કલેક્ટર કચેરી આવે છે, શું આખી વિગત છે ને આપની શું માંગ છે? હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી. આજે જસદણના આટકોટમાં જે 6 વર્ષ અને 7 મહિનાની દીકરી ઉપર અત્યાચાર થયો છે, દુષ્કર્મ થયું છે અને એના ઓલા ભાગમાં જે ગુપ્તાંગમાં જે સળિયો ભોગાવ્યો છે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર દેવા માટે કલેક્ટર સાહેબને આવ્યા છીએ. આજે મધ્યપ્રદેશથી પેટીઓ રોડવા આવતી ગરીબ લોકો આજે જ્યાં આવ્યા છે અને એ દીકરી ઉપર અત્યાચાર થયો છે, તો અમારી માંગણી એવી છે કે એને ન્યાય મળે અને સાથોસાથ થોડીક સહાય પણ મળવી જોઈએ એવી અમારી માંગણી છે. આજે ભાજપના મંત્રી રીવાબા જાડેજાએ એક નિવેદન કર્યું હતું કે ગુજરાતમાં બેન દીકરીઓ બધી સલામત છે. આજે હું એને પૂછવા માંગુ છું કે આની પર તમે નિવેદન કરો કંઈક, ક્યાં સલામત છે? અને પ્રધાનમંત્રી એની પર ટ્વીટ કર્યું પાછું. એટલે અમારી માંગણી એવી છે, હમણાં બોટાદની અંદર 70 વર્ષના બાપાએ 14 વર્ષની છોકરીને માતા બનાવી. આ ઘટના શરમજનક છે, કાટકોટની ઘટના શરમજનક છે અને આ કેસ છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવો જોઈએ અને દીકરીને ન્યાય મળવો જોઈએ. પોલીસ તંત્ર છે આમાં આને માટે તાત્કાલિક એની જે કરવાની હોય કાર્યવાહી તાત્કાલિક કરે અને દીકરીને ન્યાય મળે અને સહાય મળે એવી આમ આદમી પાર્ટીની માંગણી છે. અને આ જે ઘટના બની છે એને સખત શબ્દોમાં આમ આદમી પાર્ટી વખોડી કાઢે છે. જરૂર પડે આને માટે અમે આંદોલન પણ કરીશું. તમને એ પણ કહેવાનું કે પોલીસ તંત્રએ જેના પગમાં ગોળી મારી છે, ખરેખર છાતીમાં ગોળી મારવાની જરૂર હતી અને પોલીસ તંત્ર જો છાતીમાં ગોળી ન મારી શકતું હોય તો આ પ્રજાને સોંપી દો એટલે અમને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે. આજે દુઃખી પરિવાર છે એને સહાય, આર્થિક સહાય પણ આપવી જોઈએ અને ન્યાય પણ મળવો જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટીની માંગણી છે. જી, આપનું નામ અને કલેક્ટર કચેરી આવે છે, કઈ રીતનું આવેદન છે અને શું આપની માંગ છે? હું આમ આદમી પાર્ટીમાંથી રાજલ ગઢવી. આજની અમારી માંગ એ છે કે જે આ મહિલા ઉપર, જે બાળકી ઉપર અત્યાર લગી આપણે જોતા હતા કે મહિલા સુરક્ષા નથી, પણ નાની નાની બાળકી પર આજ ભીખાઈ રહી છે. તો હું સત્તાધારી પાર્ટીને એ જ કહીશ, જે હોદ્દા ઉપર જે મહિલાઓ બેઠી છે અત્યારે કેમ બહાર નથી નીકળતી, ગરીબ માણસ માટે કેમ અવાજ નથી ઉઠાડતી? આ બહુ શરમજનક ઘટના છે કે અમને બોલતા પણ શરમ આવે છે કે 6 વર્ષની બાળકીમાં આવું કાંડ થયું છે. ત્યારે સત્તાધારી પાર્ટી ઉપર જે મહિલાઓ બેઠી છે એ મહિલાઓને બહાર આવવું જોઈએ. અમે તો વિરોધ પક્ષમાં છીએ, અમે ખાલી વિરોધ કરી શકીએ, અમે એની વાચા બની શકીએ, પણ સાચું એક્શન તો એ મહિલાને લેવાની જરૂર છે જે મોટા હોદ્દા ઉપર બેઠેલી છે. કઈ રીતના એક્શન લેવા જોઈએ? આરોપી તો ધરપકડ તાત્કાલિક થઈ ગઈ છે, તો કઈ રીતના એક્શન તમારા પ્રમાણે લેવા જોઈએ? આરોપીની ધરપકડ થઈ ગઈ છે, એ બધી વાત બરાબર છે કે આ આરોપીની ધરપકડ થાય પછી એ કેસમાં કઈ આગળ કઈ કાર્યવાહી કરવામાં જ નથી આવતી. આપણે વારંવાર જોઈએ છીએ કે હમણાં એક રોડ ઉપર જે એક્સિડન્ટ થયું હતું એમાં ત્યાંથી બાળકનું મૃત્યુદેહ પામ્યું હતું, તો બીજે જ દિવસે આરોપી છૂટી ગયો હતો. તો આટલી બધી હિંમત ક્યાંથી આવે છે? કાલે આપણે જોયું કે આરોપીને પકડ્યા ત્યારે પોલીસવાળા ઉપર એને હુમલો કર્યો છે, તો આટલી બધી હિંમત ક્યાંથી આવે છે? પ્રશાસન શું એની સાથે છે? મહિલાઓ અત્યારે કેમ બહાર નથી આવતી? ભાજપ સરકારને એક જ કહીશ કે અત્યારે મહિલાને, ગરીબ માણસની વાચા બનીને બહાર આવવું જોઈએ, એની બદલે બૂંગી મેરી સરકાર અત્યારે ચૂપ બેઠી છે. હું જે પ્રશાસન ઉપર મહિલાઓ બેઠી છે એને ખાસ વિનંતી કરીશ કે મહિલા તરીકે, ગરીબ માણસ તરીકે અને એક બાળકી તરીકે અત્યારે તમારે બહાર આવવું જોઈએ અને આને સખ્ત સજા મળે અને આ ગરીબ ઘરનાને સહાય મળવી જોઈએ.